બા શું થયું? કેમ તમારા મોઢું ચડાવીને પરો હો? શું થયું? કંઈ વાત છે? હું તો હમણાં આવ્યો તો બધી બાયુમાં વાતું કરે. શું થયું? હાલ પૂછી લઉં બાને. એ બા તમને કહું. દીકરા તારી બહુ ધજાગરા કરે, ધજાગરા માવા ઓલી ડોહીને ઓટલે બેહીને કોયુંની ત્યાંથી વાડીએથી આવી એ પછી તો તું પાછોમાં કાંઈ ગયો દીકરા તો અહીંની છે ને બોલ 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 કરે ને માણસ ભેગું કર્યું હું ઘેર નહીં આવું. હમણાં છોકરી રડીને ગઈ, મારી મમ્મી ક્યાં ગઈ હતી? હું કહું ગઈ માં બેઠી હતી ત્યાં વહી ગઈ. હું કહું હવે છોકરા અમે છે ને બે માણસ ઘર મૂકી જાય હો, તમને એમ ન થાય પણ અમારે હવે અહીં નથી રહેવું માં. અમે છે ને હવે બહુ આવું સહન કરીને થાકી ગઈ. હું તો તારી વહુનો કેટલો સાથ દીધો, કેટલો કે ઘોર્યું મારે એને મા બાપ નથી તો મારી દીકરીને જેમ રાખવી જોઈએ. તો તારી વહુ જીરી સમજતી ને દીકરા જીરી નથી સમજતી ને એમ નથી થતું કે મારા હાટું કેટલું કરે. અમે ભાઈ જાય હવે દિવાળી તમે કરજો એકલા, અમને ક્યાંક આશ્રમ પાસે મૂકી જા, અમે વઅહીંયા જઈએ ત્યાં બે માણસ. જો દીકરા, તારી માને જાવું હોય તો ભલે જાય, હું જવાનો ન. જો હું તને કહી દઉં 1 2 3 મને જરાય નહીં પોહાય જાવું ને આવવું ને બેહવું ને ઉઠવું. હું તને એટલે જ કહું છું કે એ તારી માં કે જાય આશ્રમમાં વયા જાય. હું કહું કાં આપણા નામનું ઘર ને આપણા નામની વાડી છે, આપણે ક્યાંય જાવું બાવું નહીં. હું કહું એને જાવું હોય તો તમે વયા જાઓ, ભલે તારી વહુને ઓલું જીવ હોય. હે દીકરા, હા શું બોલજે તું. જય શ્રી કૃષ્ણ. આવો આવો, શું લેવાનું છે તમારે? સરસ, આવો આવો. હા, અમારે છે ને મંગળસૂત્ર જોવું છે. એમ હાલો ને આજ ટ્રાફિક નહીં હોય, પછી ત્યાં ધનતેરસ આવે ત્યાં ટ્રાફિક બહુ હોય ને તે મારા દીકરો ને અમારી બહુ છે તે અમારે છે ને મંગળસૂત્ર હારામાં હોય ને એ બતાવવાનું બેનો કહું તો અસલ કહું બતાવી દો તો અમે લઈ લઈએ. હા હા આંટી, આવો આવો, વેલકમ. અને હું તમને સારામાં સારી મસ્ત ડિઝાઇન બતાવું, તમને એકદમ ગમશે. એમ થાય કે ના ના આ લઈએ જ લઈએ. અને કેટલા તોલા સુધી લેવાનું છે એ જરીક તમે મને કહી દેજો તો મને એ પ્રમાણે ખબર પડે કે તમને એ પ્રમાણે હું બતાવું. બરાબર ને? તમને એમ ન થાય પણ તો એ પ્રમાણે તમને હું બતાવી દઉં. આવતા રહ્યા હું એ જ કરું કે હું કરતા હે સંદીપ, હું કરતા હે સંદીપ. તમે શું કહેવાય શું કીધું સાહેબે? મને તો તમે કીધું ત્યારનું પેટમાં કંઈક થવા માંડ્યું કે હાય રે માં હું કીધું હશે હું નહીં. હાજે સંદીપ, એવો મને તો થવા માંડ્યું ને. બોલો ને શું કીધું છે સાહેબે? પાછા બોલો ને, મારા સામું જોયા રાખો તી. સાહેબે એમ કીધું સોનલ કે છે ને તમને કે 2 મહિનાની રજા અત્યારે કોઈ છે ને આવી હગે એમ છે નહીં 2 મહિના કે. એટલે બિચારા સરે એમ કીધું કે જો કોઈ રહે ને તો હું કાલ સુધી ફોન કરી, બાકી તમારે આવવું પડશે કાં બાકી તમારી જોબ જાય એવું લાગે. એટલે મને સોનલ થોડુંક વાર તો આમાં અઘરું લાગ્યું પણ હું કહું સોનલને પૂછીને કરું શું કરવું ને મારે મને વિચાર ઓલો થાય છે કે શું કરવું. લે કોઈ માડી રે શું કરશું સંદીપ? કંઈ વાંધો નહીં, હું એમ કરું તો આ માસી તો જો બિચારા છે ને ગલડા જેવા છે અને એ બિચારા એનું કોઈ છે નહીં કામ કરે. મારે તો આખો દિવસ અહીં નહીં રાખું તો સાંજે એને ઘરે છે ને મૂકી આવવાના આપણે. તમે આવો પછી જોબ ચાલુ રાખો સંદીપ, એના ઉપર તો છે આપણે કરશું હું. આપણે આપણા છોકરાનું જોવાનું છે ને. હે મારી જોબ બી હમણાં 6-7 મહિના નહીં થાય, વિચાર કરો. છોકરું નાનું નહીં થાય ત્યાં સુધી. એના કરતાં છે ને તમે સાચું કહો કે આપણે આવી રીતે કરીએ તો આપણે છે ને માસીને આખો દિવસ રાખી દઈએ અને તમે છે ને સાચું કહું ન કરીએ જાઓ. અને હું તો સાચી જ વાત કરું છું સંદીપ. અને આપણે છે ને એક તો વાંયે કંઈ સારા વાત છે નહીં. આ તમારી નોકરી જાય તો આપણે હજી લોન ભરવાની બાકી છે અડધી. એટલું તો વિચારો. મને નોકરી મળી એમ નથી કહેતી, મને તો આવી રીતે છે એટલે રજા મળી પણ તમને તો ન જ મળે ને તો આ માસીને મારે 5,000 દેવા પોહાય. હું તો તમને સાચી વાત કરું, તમે મને શું કહો? મમ્મી તું અહીં કાં બેઠી? કોલે હાલ ને, મને નથી ગમતું તમારા વગર. મમ્મી કોલે હાલો ને. કેમ અહીં બેઠા મમ્મી? મને નથી ગમતું તમારા વગર મમ્મી. દીકરી મારે ઘેર નતા આવું, તારો બાપ તને હાસું કહું કંઈ નથી રાખતો મારું દીકરી. આપણે તેને વયું જવાનું છે અહીંથી, આપણે અહીં રહેવાનું જ નથી. હું તને કહું ને દીકરી મને મોય નથી ગમતું ને મોય તારો બાપ છે ને મારવા ધોડે. મારે તને આવી વાતું ન કરાય પણ મારે કીને કરવી? મારું કોણ છે હું એને આવી વાતું કરી શકું? વિચાર કર દીકરી, વિચાર કર. હું હાવ થાકી ગઈ દીકરી. હાય છે મમ્મી હું પપ્પાને બોલાવી લઈ આવું. પપ્પા આવીએ? પપ્પા નહીં આવે. પપ્પાને કહું કે હાલો મમ્મી બોલાવી છે. પપ્પાને કહું હાલો ને. એને દીકરી તું તાર બાપને બોલાવી આવ તો છે ને ખબર પડે. નકર છે ને હું હે ને થાકી ગઈ, હવે હાવ થાકી ગઈ દીકરી. મારું કોઈ નથી, માં કોઈ નથી. હું મને રોવું આવે દીકરી, મારું કોઈ નથી થાય એમ. હું હાવ થાકીને તે થઈ ગઈ દીકરી, મારું કોઈ નથી. મમ્મી તું છે ને અહીંયા જ બેજે, તમે છે ને અહીંયા જ બેજો. હું છે ને હમણાં જ પપ્પાને બોલાવીને લઈ આવું. મારી મમ્મીને તે લઈ આવો.
પપ્પા મેં તો ઉપાધિ કોલમાં મમ્મી હમણાં છે ને પપ્પાને બોલાય આવું દીકરી મને ખબર છે તારો બાપ નહીં આવે માં નહીં આવે એક ટરીને બીજો નહીં થાય એને છોકરાઓની નથી પડી કે આપણા છોકરાઓનું શું થાય છોકરાઓનું શું કર્યું એને કંઈ પડી નથી દીકરી એને કંઈ નથી પડી એને તેને કામ નહીં પડી કે હું કામ કરી લઉં બસ હું આમ નામ રહું બસ બીજું કંઈ નહીં ના મમ્મી હું કહીને પપ્પા આવીએ મમ્મી તો ઉપાધિ કરમાં મમ્મી પપ્પા આવીએ હા ઉપાધિ ન કરું હમણાં જાઉં મમ્મી મમ્મી અહીંયા જાતી નહીં હમણાં જાઉં પપ્પાને બોલાવીને હા તારો બાપ થોડો સમજે દીકરી નહીં સમજે કોઈ દી સમજોતી સમજીએ બુદ્ધિ જ નથી માં બુદ્ધિ જ નથી બુદ્ધિ હોય તો હું જોતું તું મારે એમાં હું તો એમ જ કહું બાપુજી અમે વયા જાય અમારું અહીં કંઈ નથી તો છે ને એને ખબર પડે નકર છે ને એને ખબર નહીં પડે કે હું કરું હું નહીં એનો છે ને મગજ બેલ મારી ગયો બેલ એને બુદ્ધિ ન ચાલતી કે હું કરું હું નહીં મગજ ન ચાલતું એને બાપુજી હું થાકી ગયો તમે કહો ને તો અમે ભાગી જાય અહીંથી તમે અહીં રહ્યો તમારું ઘર છે અમારું નથી અમારું તો શું છે અહીંયા દીકરા તું તો બહુથી સડાવો વધાર્યો તમે જવાના હોય કે અમારે જવાનું હોય તાર બાપુજીની વાત ન માનવાની હોય એ તો બોયલા રાખે એને ક્યાં કંઈ ઓલું થાય કે આપણા દીકરાઓ હેરાન થાય અમે તો ડોહલામાં ગમે ત્યાં ઓળીને પડ્યા રહીએ તારે માં છોકરા છે અટાણ તું ક્યાં જા છોકરાઓને લઈને હે એ કંઈ છોકરાને લઈને ક્યાંય જવાતું હોય ના ના કંઈ નથી કરવું તારે જવું હોય તો જા હું ક્યાંય નથી જવાની વહુને કાઢવા એટલે આવી બધી ઓલી કરે છે ક્યાંય નહીં જવાય પહેલાં કહી દઉં હરમ કરો હરમ જામું કરો ક્યાં જામું આપણે હવે હું એમ કહું અહીંયા રે હું તો બહુ બાધણા કરીએ પૂરા કેમ કરીએ રૂપિયા હતા વાપરી નાખ્યા કયો તમારા દીકરાને સંદીપને તમારી વહુને રૂપિયા મોકલે થોડાક તો અહીંયા આપણે ખાવા થાય મગજમારી કરતા ખાવા ન થાય આપણે થોડાક રૂપિયા મોકલે તો ઘણોય પગાર છે ને ક્યાં કંઈ વાંધો છે એને ન મોકલે એની યારે આપણે બહુ હારી રાખી હતી આપણે રૂપિયા મોકલે વાતું કરતી એ થોડા રૂપિયા મોકલે એનું માન કરે છે એ 1 2 3 પૈસા તો નહીં જ મોકલે અહીંયા જ ખાવું ને અહીંયા જ પીવું ને અહીંયા જ રહેવું થાય નહીં કરીએ વહુને આવું હોય તો આવે ને ભલે એ ડોહીને ઓટલે બેઠા આપણે કંઈ મગજમારી નથી કરી છોકરામાં થાસી છે કે બહુ ઊંધાઈ વેળા કરે એમ કહે હાલે 5 દી હારા રહ્યા 5 દી થયા તો પાછા બગડી ગયા એમ કે એવો મગજ હાલે ને હારામાં માવતર હોય તો ન રાખે કોઈ વાતું કરતી ત્યાં એમ કંઈ સડાવવાનું ન હોય બહુ ને એવું તને પહેલાં કહી દઉં કાંઈ મોઢે નથી ચડાવી હું મોઢે ચડાવી ક્યાં ત્યાં મોઢે ચડાવી દીધી મેં ત્યાં ક્યાં મેં એને કંઈ કહી દીધું વાતું કરતા બાપુજી તમે હેને બધી વાત તમારી સાચી જ છે કે અમે ક્યાંય નહીં જઈને તમારે ક્યાંય જવાનું નથી હું એને જાઉં ને કહું કે તારે કરવું હું એ મને કહી દે એ રીતે મને ખબર પડી જાય ને રોગે કાંઈ માણસ સંભળાવે સારા લાગે કંઈ તહેવાર આવે ઘરમાં સારું લાગે બધું તમે વયા જાઓ અમે ક્યાંય વયા જઈએ એને અલગ જ રહેવું એને બાપુજી હું કરવું એ કંઈ ખબર નથી પડતી ભાઈ તારી ભલાઈ માંડામાં બધું હમું થયું દીકરા તારી ભલાઈ કરું તું છે ને હવે સાનો મુનો રે અને છે ને એને કંઈ તમે વર્ગોમાં મારા દીકરા પ્લીઝ બા કાયમનું ઉપાડવું એટલે કંઈ સારી વસ્તુ છે આ એ માણસ સાંભળે હું કહ્યું ન કહું કે બધું કે મારા હું જોવે બાયું મને થોડી આવી ખબર છે કે આવું કંઈ થયું હું તો ખબર નહીં હું હોય તો મને ઘડીક વાર થયું તો ખબર પડી કે લઈ તને ઓટલે બેઠી સારી લાગે કંઈ હાલ હું જાઉં હવે તું તા નહીં જા તારી વહુ પાસે તેડતો આવી કે એ આવે તો હું જાઉં જાને મારો દીકરો તેડતો આવીને હું કરવા ઓલું કરે મારો દીકરો જાને હું નથી જવાનું આવું હોય તો આવ્યા ફેરીને ભલે બેહે ત્યાં વાતું કરતી જઈ હોય તો વાકો વારવો જઈ હોય તો મને વાકો વારવો એને કે બધા ભાઈડા રહી એમ રહી એમ તો હું રહેવાનું જ નથી બા તમારી મરજી તમારે જીમ કરવું એમ કરો હું તો થાકી હવે તમારે જીમ કરવું એમ કર્યા રાખો હે જઈ તો કેટલાક તોલાનું કરાવું જાણવી તું કે પણ તું તો દુબરી રહી હતી 2 તોલાનું ઘણું કાં જઈ 2 તોલા કરાવી લઈએ આપણે શું કે હા મમ્મી આપણે 2 તોલાનું કરાવી અત્યારે તો ભાવ એવો હે પાછો એટલે એ જોવું પડશે જાનવી તું શું કે છે કેટલું આપણે કરાવું તું કે એટલું કા મમ્મી બરાબર ને એટલે જ આપણે જાનવીને ભેગા લઈ આવ્યા કે જાનવીને એમ ન થાય કે જો આવું લીધું ને આવું લીધું બરાબર ને મમ્મી હું એને એ જ કહું જાનવી તને કહું અરે ના મમ્મી એવું કંઈ નથી જયદીપ છે ને તોલાનું હશે ને તો હાલશે મમ્મી એક તો અત્યારે ભાવ તો જો એક તો લગ્નનો ખર્ચો મમ્મી આટલું બધું લેવું નથી 2 તોલા હું તો તમને સાચું કહું છે ને ખાલી તોલા એકનું કરાવી લ્યો અને એમાંય પણ મસ્ત ડિઝાઇન મળી જાય મમ્મી એવું કંઈ ન હોય ના તોલા એકનું લઈ લેવાય 2 તોલાનું તો લેવું પડે કેમ કે અટાણે છે ને આપણે બધા માણસ સામે પહેરાવીને તો ખરાબ લાગે કે હા એવડું કરાવી દીધું તું તો ભલે ને કેમાં જાનવી પણ છે ને અમારે 2 તોલાનું કરાવું ભલે ને અસલ લાખી હાડીમાં ક્યાંક પ્રસંગમાં જતા હોય ને તો એવું અસલ લાગે ને કે તું વાત જવા દે હા એ વાત તો સાચી મમ્મી તમારી પણ એમ થાય કે એટલું બધું અત્યારે ભાવ છે તો મમ્મી નથી કરાવવું એટલે હું એમ કહેતી હતી
બાકી તો તમારી મરજી. અને છે ને જેવું મમ્મી ગમે એવું પસંદ કરી લેજો, એવું કંઈ નથી. હા જાનવી, તને ગમે એવું કા મમ્મી, ડાયમંડ વાળું ને મસ્ત, તને જેવું ગમે ને એવું છે ને તું પસંદ કરી લેજો હો. તું કંઈ ઓલું ન રાખતી કે કેમ લેવું કેમ નહીં ને, બરાબર ને મમ્મી? હે, સાચી વાત કરું છું ને? હા હો, સાચી વાત છે. ના ના, તારે છે ને કોઈ ઓલું કરવાની જરૂર નથી, જેવું ગમે ને એવું લેવાનું છે. હો, તમે વિચાર્યું કેટલા તોલા લેવાનું છે, કઈ રીતે લેવાનું છે, કેટલું? હા, અમારે છે ને 2 તોલા લેવાનું છે. 2 તોલા મારે વહુને કહું કે લેવું તો 2 તોલા સુધીમાં અમને બતાવજો, ભલે 1.5 તોલું 2 તોલું, એ પ્રમાણે અમને ડિઝાઇન હીરાવાળા છે ને મારા વહુને ગમે છે, તો એ વાત બતાવજો. પાકું પાકું, એ વાત બતાવીશ. હારું લે, કહી દીધું. કા અસલ દુકાન છે, નવી છે કા દુકાન? હા મમ્મી, નવી છે દુકાન. અરે પણ બા તો રે, પણ મને એમ થાય કે તને મારે સોનલ કેમ એકલી મૂકવી, મને એ વિચાર આવે. સાહેબે પણ ટાણે બધું કરીને ઉભા હો, એ કે નોકરી વહી જાય તો અમારે બધું વયું જાય, બરાબર ને? અરે કાંઈ વાંધો નહીં, તમે ટેન્શન ન લ્યો. બા છે ને બસ બા બધું ધ્યાન રાખશે. બા બિચારા બધું એમ જ કહેતા હતા કે છે ને એ કે હું છે ને તારું ધ્યાન રાખી, કંઈ પણ કામ હોય ને તાર મમ્મીને મને એ કે બોલાવી લેવી, એટલે તમે ટેન્શન ન લ્યો. અને કે ને કે ભોળાનો ભગવાન હોય, બધા મળી જાય. એટલે છે ને મને સાચે બા બહુ સરસ મળી ગયા હોય ને, એમ કહું ને કામમાં કે બા અહીંથી આમ કરો ના તમે આમ નથી કર્યું, તો એમ કે કાંઈ વાંધો નહીં, કે એવા છે હારા તમે, એટલે એ ટેન્શન ન લ્યો ને, તમે જોબ ઉપર જાઓ, હું સાચું કહું છું ને. હા પણ હું છે ને સાહેબ મને કીધું કે તમે સાંજ સુધી વિચારીને તમે મને એને ફોન કરજો, એ કે હું કરવું હું નહીં. મેં કીધું મારે સોનલને તો હું પૂછવું પડે, એટલે પછી ત્યાં તો મેં એને જવાબ ના આપ્યો, પણ હે ને પછી હું કહું કે તમને સાહેબ ફોન કરીને જવાબ આપી. હવે છે ને તમે સાહેબને ફોન કરી દો, તમે છે ને ઓલું ન કરો. હં, એને ફોન કરીને કહી જ દો, અત્યારે જ તમે કહી દો. ના, તમારે અત્યારે ઘર રહેવાનું જ નથી. હો ના ના, હું આ બાને રાખી લેવા હારા બાપા, એ કંઈ આપણે ઓલું નથી કરવાનું. સારું લે, હાલ કરી દઉં ફોન, બરાબર ને? હે, એક કામ પતી જાય, તને એમ ન થાય એટલે જ મેં તને પૂછ્યું, હો ને? અરે ના ના, મને કાંઈ નહીં થાય, તમે ફટાફટ ફોન કરી દો, મને હાવ ટેન્શન આવી ગયું. સારું હાલ, હું સરને ફોન કરી લઉં, હું હાલ પહેલાં સોનલને પૂછી લઉં. હા, થેન્ક યુ સોનલ. અરે એમાં થેન્ક યુ શું હોય, આપણે તો બે એક જ છે ને.